સમાચારમાં આગળ વાત કરીએ ભરૂચની તો ભરૂચના જંબુસરમાં અખિલ ગુજરાત સફાઈ કામદાર સંઘ દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। વર્ષોથી પડતર પડી રહેલી જે માંગણીઓ છે આ માંગણીઓનું નિવારણ ન થતા અને નગરપાલિકા દ્વારા આઉટસોર્સિંગથી સફાઈ કર્મચારીઓ કરવામાં આવી રહ્યા છે। સફાઈ કામદારો છે તેઓની ભરતી આઉટસોર્સિંગથી કરવામાં આવી રહ્યા છે, ત્યારે કામદારોમાં પણ હાલ તો ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે। સંઘે ચેતવણી આપી છે કે જો દિન 7માં તેમની માંગણીઓ પર નિર્ણય કરવામાં નહીં આવે તો આવનારા 4 સપ્ટેમ્બર કે જ્યાં સફાઈ કામદારો ગાંધી ચિંધ્યા માર્ગે અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરશે। આવેદનપત્ર સંઘ પ્રમુખ મણિલાલ સોલંકીની આગેવાનીમાં આપવામાં આવ્યું હતું અને જેમાં મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓ હાજર રહ્યા હતા। જંબુસર નગરપાલિકા દ્વારા આઉટસોર્સિંગથી જે સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે તે ના કરાવવા નામદાર હાઈકોર્ટ અને વડી કચેરીના સ્પષ્ટ હુકમ કરેલ છે, છતાંય જંબુસર નગરપાલિકા દ્વારા હાઈકોર્ટના વડી કચેરીના હુકમનો અનાદર કરી અને હળહળતો અન્યાય કરવામાં આવી રહ્યો છે। તો વંશપરાગતથી સફાઈની કામગીરી કરતા વાલ્મીકી સમાજના સફાઈ કામદારોની તો સી ગણતરી। જો આ બાબતે અગાઉ પણ અમે 5/8/2025ના રોજ આવેદનપત્ર આપી એને જણાવ્યું છે, છતાં પણ આજ દિન સુધી એનું કોઈ નિરાકરણ કરવામાં આવ્યું ના હોય। જો આ બાબતે સફાઈ કામદારોની પડતર માંગણીઓ અને આઉટસોર્સિંગથી જે સફાઈ કરવામાં આવી રહી છે તે તાકીદે બંધ કરવામાં નહીં આવે તો ના છૂટકે આ સંઘ સાથે જોડાયેલા તમામ કામદારો ગાંધી ચિંધ્યા માર્ગે તારીખ 4/9/2025ના રોજ અચોક્કસની મુદ્દતનો હડતાલનો આશરો લેશે, જેની સંપૂર્ણ જવાબદારી જંબુસર નગરપાલિકાની રહેશે।